સ્વહીરાબેન સતીકુંવર ટ્રસ્ટ, સોમનાથ ટ્રસ્ટ તથા વેરાવળ સનાતન હિન્દુ સેવા સમાજના વરદ હસ્તે સોમનાથથી વિસનગર સ્લીપર કોચની એસટી બસ સેવાનો પ્રારંભ થયો। સ્વહીરાબેન સતીકુંવર ટ્રસ્ટ, સોમનાથ ટ્રસ્ટ સહિત વેરાવળ સનાતન હિન્દુ સેવા સમાજના વરદ હસ્તે સોમનાથ વિસનગર સ્લીપર કોચ એસટીનો શુભારંભ થયેલ। ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ વિભાગ મહેસાણા ડેપો વિસનગર વિભાગ નિયામક શ્રી ગોસ્વામી સાહેબ, વિસનગર ડેપો મેનેજર શ્રી હિમાંશુભાઈ ઝાલા, ટ્રાફિક ઇન્સ્પેક્ટર શ્રી નરસિંહભાઈ પટેલના સફળ પ્રયત્નશીલ પ્રયાસો હાથ ધરી સોમનાથ વિસનગર રૂટ પર સ્લીપર કોચ એસટી બસ સેવાઓનો શુભારંભ સોમનાથ મહાદેવ મંદિરથી વેરાવળ પાટણ સનાતન હિન્દુ સેવા સમાજના પ્રમુખ વેરાવળ સમસ્ત ખારવા સમાજના પટેલ જીતુભાઈ મોહનભાઈ કુહાડાએ શ્રીફળ વધારી બસના ડ્રાઈવર, કંડક્ટર સહિત અન્ય મુસાફરોના મોં મીઠા કરાવી પ્રારંભ કરાયેલ। આ અવસર પર સમસ્ત પરજીયા પટની સોની સમાજના પ્રમુખ લક્ષ્મીદાસભાઈ સાગર, સ્વ પૂનમબેન ધાણક, સ્વ અરવિંદભાઈ પ્રભુદાસભાઈ સતીકુંવર પ્રેરિત, સ્વ સોની હીરાબેન પ્રભુદાસ સતીકુંવર સેવા ટ્રસ્ટના અધ્યક્ષ યોગેશ સતીકુંવર, ગોલ્ડ અને સિલ્વર એસોસિએશનના પ્રમુખ ગિરીશભાઈ જગજીવનભાઈ પટ, સોમનાથ ટ્રસ્ટના સુરેન્દ્રસિંહ જાડેજા, વિજયભાઈ દરબાર, બસના ડ્રાઈવર શ્રી બળવંતસિંહ 4245, 3 કંડક્ટર ઉપેન્દ્ર નાયક 502 સહિત ખારવા સમાજના મંત્રી નારણભાઈ બાંડિયા ભીંડિયા, ખારવા સમાજના પૂર્વ પટેલ નરસિંહભાઈ ડાલકી, ભવાનીભાઈ, ખારવા સમાજના સોશિયલ મીડિયા ઇન્ચાર્જ પ્રકાશભાઈ માલમડી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા।